સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ સ્થાનિક સમાચાર। એક તરફ આ વર્ષે કચ્છમાં વરસાદ એક માસ જેટલો મોડો પડ્યો હતો, તેમ છતાં ખેડૂતોએ વાવેતરની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને કચ્છમાં અંદાજે 3,80,000 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। પરંતુ હવે પાછો વરસાદ ખેંચાયો છે અને હવે ખેડૂતો આફતમાં મુકાયા છે। મોસમ વિભાગ આગાહી કરી રહ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેમ છે, પરંતુ ખેડૂતો વરસાદની ધમાકેદાર ઇનિંગની રાહ જોઈ રહ્યા છે। અત્યારે પાછું વરસાદી ખેંચાયું છે એટલે મોલ ઉગી તો નીકળ્યું છે, પરંતુ ધોમધખતા તાપને કારણે મોલના મૂળિયા સુકાવા લાગ્યા છે। જે લોકોએ કપિયતમાં ખેતી કરી છે તેવા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, જ્યારે પિયત ખેતી કરનારા ખેડૂતો પણ વીજળી વધારવા માંગ કરી રહ્યા છે। 8 કલાકની વીજળીમાંથી પાકને પૂરતું પાણી મળી શકતું નથી, જેને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે અને જે ખેડૂતોએ હજુ સુધી પણ વાવેતર નથી કર્યું તેવા ખેડૂતોને દિવેલાનું વાવેતર કરવાની સલાહ ખેતી નિષ્ણાતો આપી રહ્યા છે। જી, મારું નામ રવિ માણેક છે અને હું ભુજમાં રવિ ટ્રેડર્સ નામથી પ્રતિષ્ઠિત છું। જેમ બધાને ખ્યાલ છે કે આ વખતે કચ્છમાં જે પ્રમાણે વરસાદ થવો જોઈએ એ પ્રમાણે વરસાદ નથી થયો, તો એના હિસાબે જે કપિયતની અંદર જે વાવેતર થતા હોય છે, જેને આપણે મગ, તલ, અડદ, મગફળી કે પછી થોડા ઘણા અંશે કપાસ થતો હોય છે, એની અંદર ઘણી બધી કટોતરી થઈ છે વરસાદ ન પડવાના કારણે અથવા તો પછી ઓછો પડવાના કારણે। હા, બાકી જેને કહેવાય કે ઉજ્જડ પ્રદેશમાં એરંડો પ્રધાન, એમ જે રીતે ઓછો વરસાદ હોવા છતાંય પણ હજી દિવાળી સુધી આપણા કચ્છની અંદર એરંડાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થવાની પૂરેપૂરી શક્યતા છે। જી, બસ હવે જે છે, જે આપણી સપોઝ પાણીની વ્યવસ્થા ઓછી છે એના હિસાબે આપણે અમારા હિસાબે એરંડા વધારે હિતાવહ રહેશે અને બાકી અત્યારે જે પણ કાંઈ ખેડૂતોએ ભૂતકાળમાં જે વાવેતર કરેલા છે ઓછા વરસાદમાં પણ રિસ્ક લઈને, હવે એને બચાવવા માટે ખેડૂતોએ જેને કહેવાય કે પાણી થોડા સાચવીને આપવા પડશે અથવા તો પછી હજી પણ કુદરત ઉપર થોડી ઘણી ખેડૂત આશા રાખી બેઠો છે કે થોડો ઘણો વરસાદ હજી પણ ભગવાન આપશે ખરો। વાવેતર આમ તો બહુ સારા એવા પ્રમાણમાં થયું છે, પણ છતાંય પણ હજી જેને કહેવાય ને કે 20% જેવા ખેડૂતો જે છે હજી ધીરે વાવેતર કરે છે અને એ ખેડૂતો કેવા છે કે જે લોકોએ વરસાદની લાંબે સુધી વાટ જોઈ છે કે ના વરસાદ આવશે એ વાટ જોઈને જે બધા બેઠા છે, હવે જો વરસાદ નથી પડ્યો તો પછી એ લોકો થાકીને હારીને હવે એરંડાનું વાવેતર કરશે। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ, નારિયેરીનો પ્રદેશ, કેરળ દર્શન, પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,900, બાળકો માટે 12,900, ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ, તમિલનાડુ, પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ, પ્રવાસ શુલ્ક 13,900, બાળકો માટે 8,900, સુરવીરોની ભૂમિ રાજસ્થાન, પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ, પ્રવાસ શુલ્ક 8,950, બાળકો માટે 6,950, हिंदुस्तान का दिल देखो, पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट, प्रवास दिवस 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 16,250, બાળકો માટે 10,500, પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય, પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500, વિદેશનું વૈભવ સિંગાપોર, મલેશિયા, પ્રવાસ શુલ્ક 85,000, સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ। ફોન નંબર 02836246625, મોબાઈલ નંબર 9909951097, 9909951090, ઈમેલ divyayatrasangh@yahoo.co.in। કચ્છમાં સારો વરસાદ પડે તેના માટે પાણી પુરવઠા વિભાગે પ્રાર્થના કરી। નર્મદા નીરમાં આવતા વિઘ્નો દૂર કરવા ઈશ્વર પાસે અધિકારીઓની પ્રાર્થના। એક ધાર્મિક કાર્યક્રમે કચ્છની પીડા ઉજાગર કરી। સૂકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છને પીવા માટે અને સિંચાઈ માટે નર્મદાના નીર મળશે ત્યારે કચ્છીઓની તરસ બુઝાવી શકાશે। આવી વાતો વર્ષોથી ચર્ચાતી આવી છે।
પરંતુ સામાન્ય માણસ વરસાદી પાણી પર નિર્ભર રહે છે અને તેથી જ ઈશ્વર પ્રત્યે મજબૂત શ્રદ્ધા ધરાવે છે. નર્મદાના વધારાના નીર અને સિંચાઈ માટે કેનાલની માંગણી વર્ષો જૂની છે, પરંતુ નર્મદા કેનાલ કચ્છના ગામે ગામ સુધી પહોંચે તેના પૂર્વે તો કચ્છીઓએ કુદરતી સ્ત્રોત પર જ આધાર રાખવો પડે છે. નર્મદાની લાઇનમાં પાણી ચોરી, અકસ્માતે લાઇનમાં ભંગાણ વગેરે અનેક વિઘ્નો વચ્ચે કચ્છને પાણી પૂરું પાડતા પાણી પુરવઠા તંત્રએ વરુણદેવને રીઝવવા પ્રાર્થના કરી હતી. લગાતાર ભૂગર્ભ જળ ઉચેલાવાને કારણે પાતાળમાં પણ પાણી ખૂટ્યું છે. ત્યારે હવે તો કુદરત જ કચ્છ પર મેઘ વરસાવે તેવું હવે ખુદ પાણી પુરવઠા તંત્ર સ્વીકારતું હોય તેમ વરુણદેવ સમક્ષ પ્રાર્થના કરાઈ હતી. આપણે બધા જ ભગવાનના શરણે છીએ. આનો આશય આવો હતો જ નહીં. આપના તરફથી લેવામાં આવે તો જુદી વસ્તુ. એકચ્યુઅલી કચ્છ જિલ્લામાં બાકીના જિલ્લાઓ કરતાં વરસાદ ઓછો થાય છે અને ઓછો પડ્યો છે. એટલે જેને ધ્યાને રાખીને વરુણદેવને રીઝવવા માટે એક ધાર્મિક પ્રસંગ બધાના દિલમાં એક ભગવાનના પહેલાં રાખીને ધાર્મિક પ્રસંગ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી અને ભગવાનને રીઝવવા માટેની કોશિશ કરી. આ સિવાય વચમાં થોડો ટાઈમ પહેલાં એક વિઘ્ન આવી ગયું હતું પાઇપલાઇનમાં, કેનાલમાં, કે જે પાઇપલાઇન ટ્રેલરના હિસાબે તૂટી ગઈ હતી. આવા બધા વિઘ્નોને કારણે કચ્છના છેવાડાના ગામને પાણી પુરવઠો જે વિક્ષેપ પડે છે એ વિક્ષેપ ન પડે તેના માટે થઈને ભગવાનને પ્રાર્થના રૂપે આ કામગીરી ધાર્મિક રૂપે કરવામાં આવી. આ સિવાય બીજું કંઈ છે નહીં. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919000. રવિવારે ગળા પાસેની કંપનીમાં કેમિકલની ઝેરી અસરથી એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 12 મહિલાઓ સારવાર હેઠળ છે. એક તરફ કંપનીના માલિક કંઈ બોલવા માટે તૈયાર નથી, ત્યારે આજે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વાલુબેન મંગરિયાએ કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. પરંતુ કંપનીના માલિક આ બનાવ બાબતે કાંઈ જ બોલવા તૈયાર નથી. કંપનીના માલિક હરીશભાઈ નાગડાએ જણાવ્યું છે કે માનસિક રીતે હું અપસેટ છું અને સ્પષ્ટતા કરી શકું એમ નથી. આ બનાવમાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે બનાવના ત્રીજા દિવસે પણ 12 જેટલી મહિલાઓ સારવાર હેઠળ છે, જ્યારે 2 મહિલાઓ આઈસીયુમાં દાખલ છે. અને કંપનીના સત્તાધીશો કહે છે કે અમારી કંપનીમાં કોઈ પણ પ્રકારનું ઝેરી કેમિકલ આવતું જ નથી. તો આ બનાવ કેવી રીતે બન્યો તે જ તપાસનો વિષય છે. તો બીજી બાજુ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વાલુબેન મંગરિયાનો ગળા ગામ મત વિસ્તાર હોવાથી તેમણે આજે કંપનીના માલિક સામે કાયદેસરના પગલાં લઈ કડક કાર્યવાહી થાય તેવી માંગ કલેક્ટર સમક્ષ કરી છે. તેમજ જ્યાં આ સર્જન બાયોટેક ટિશ્યુ કલ્ચર રોપાની નર્સરી આવેલી છે તે જમીન ઉદ્યોગ માટે નથી, રહેણાંક વિસ્તાર માટે બિનખેતી થયેલી છે, જેથી આ જમીન ઉદ્યોગ માટે વાપરી ન શકાય અને શરત ભંગ થયેલ છે તેવી વાત આવેદનપત્રમાં જણાવવામાં આવી છે. આપણે જે પરમ દિવસે આ જે કેમિકલનું જે થયું નર્સરીનું બાયોટેક સર્જરી જે પીએસ નાગડા ચલાવી રહ્યા છે, તો આ બહેનોને ખૂબ જ અસર થઈ છે. અને એક તાલુકા પંચાયતના પ્રમુખ પછી પણ એક મહિલા તરીકે મારી ફરજ થાય છે કે આ બહેનોને ન્યાય મળવું જોઈએ. અને મેં આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે, એસપીને આપીશ અને મુખ્યમંત્રીશ્રીને પણ આપ્યું છે. એ પણ બહેન છે એટલે બહેના માટે ખૂબ જ મહેનત કરે છે અમારા મુખ્યમંત્રીશ્રી, અને બહેનોને ન્યાય મળશે એ મને ખાતરી છે. અમારી માંગણી છે કે આ જે અહીંયા
નર્સરી ચાલી રહી છે એમાં જે ખૂબ જ હેવી કેમિકલનો ઉપયોગ થાય છે એ હેવી કેમિકલનો ઉપયોગ ન થાય અને એ કંપની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે. એટલે પહેલા મને જાણવા મળ્યું છે કે 4 દિવસ પહેલા એ બેન એક અહીંયા કામ કરતા હતા, એનું હજી નામ બહાર નથી આવ્યું, પણ એ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા લીધી અને એ પણ એક્સરે થઈ ગયા છે. પણ એક બેન તો અહીંયા હોસ્પિટલમાં હતી, ત્યાંથી એક્સરે થઈ ગયા. મારું નામ શ્રીમાળી કીર્તિકુમાર કાંતિલાલ છે. હું જ્યોતિ પાર્કમાં રહું છું. ઘડા ગામની પાસે જ્યોતિ પાર્ક છે, ત્યાં રહું છું. ત્યાં એક કેમિકલ પદાર્થની કંપની છે, વૃક્ષરોપણ થાય છે. ત્યાં કેળાનું વૃક્ષ કેળાનું છોડવાનું કટિંગને એવું થાય છે. તેમાં ઝેરી પદાર્થો વપરાય છે. તે ઝેરી પદાર્થો અતિ ઘણા અંદર ફેલાવાથી 15 થી 20 છોકરીઓને નુકસાન થયું છે. એમાં પણ એક છોકરીનું મૃત્યુ પામ્યું છે. એ છોકરીના ન્યાય માટે અને અમારા હક માટે અમે ન્યાય લેવા માટે અહીંયા આવ્યા છીએ. તો અમને પૂરો ન્યાય મળે અને અમે જેવા ગરીબ માણસ અમે છીએ તો અમારી સહાય કરવા માટે અમે મહેરબાની આપ લોકોને વિનંતી કરીએ છીએ. અમે 3 દિવસથી અહીંયા હોસ્પિટલમાં છીએ, પણ કંપનીવાળાના કોઈ શેઠ લોકો પણ અમારી ખબર કે અમારા દર્દીઓની કોઈ ખબર પણ લેવા આવ્યા નથી અને અમે પૂરેપૂરો ન્યાય માગીએ છીએ. તો અમને પૂરેપૂરો ન્યાય આપો અને અમારી બહેન દીકરી જે મૃત્યુ પામી છે એમને પણ પૂરેપૂરો હક અને અમારો ન્યાય અમને મળવો જોઈએ. એક ભાઈને પણ 50,000ની ઓફર કરવામાં આવી હતી. એ ભાઈએ પણ 50,000 લીધા નથી અને કહ્યું છે કે મને તમે આ 50,000 લઈ લો અને જે થયું એ થઈ ગયું, કોઈ જાણ ભેજ કરશો નહીં અને ચલો તમને હું બીજી હોસ્પિટલમાં દાખલ કરું છું તો તમે દાખલ થઈ જાઓ. પણ એ ભાઈએ હજુ 50,000 રૂપિયા લીધા નથી અને જનરલ હોસ્પિટલમાં લાવી અને એમને પણ દાખલ કર્યા છે. આ નર્સરીમાં કેળાના રોપાનો ઉછેર કરવામાં આવે છે અને પોલીસે આ નર્સરીમાંથી કેમિકલના નમૂના ઉઠાવી FSLની તપાસ માટે મોકલી આપ્યા છે. હવે FSLના રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે. આશાપુરા ન્યૂઝ, ભુજ. ભારત ઉત્સવ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. મનમોહન સરકારે જો કોઈ સારું કામ કર્યું હોય તો તે હતું રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે RTI નું. પરંતુ હવે કોઈ RTI માંગે તો તેને પોલીસવાળા કહે છે કે તને ફિટ કરી દેશું. એવો જ એક બનાવ માંડવી તાલુકાના બિદડા ગામે બન્યો છે. બિદડા ગામે રહેતા શંકરભાઈ સંઘારે બિદડા ગ્રામ પંચાયત પાસેથી અવારનવાર RTI દ્વારા માહિતી માંગી છે, પરંતુ આ વાત કદાચ ગામના સરપંચ ધીરાબેન ગોરને પસંદ ન આવી અને તેમણે શંકરભાઈ સંઘાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી અને પછી પોલીસના સત્તાધીશોએ શંકરભાઈને ફોન કરીને ધમકી આપી કે હવે જો બિદડાની ગ્રામ પંચાયતમાંથી RTI માંગીશ તો તને ફિટ કરાવી દઈશું. પરંતુ પોલીસના સત્તાધીશો ભૂલી ગયા છે કે RTI માંગવી એ તમામ ભારતીય નાગરિકોનો અધિકાર છે. પરંતુ બિદડા ગ્રામ પંચાયતમાં કદાચ ભ્રષ્ટાચાર હોય અને સરપંચને ડર સતાવી રહ્યો હશે. RTI દ્વારા ભ્રષ્ટાચાર બહાર આવે તેવી દહેશત છે. તેવા કારણે જ સરપંચે RTI માંગનારા વ્યક્તિ સામે ફોજદારી કેસ કર્યો છે. શું નામ છે આપનું? મારું નામ શંકરભાઈ રમુચંદ્ર, ગામ બિદડા. શું છે શંકરભાઈ સમસ્યા? સમસ્યા એ છે કે મારા વિરુદ્ધ ધીરાભાઈ સરપંચ છે ને, ધીરાબેન રાજગોર. આ રાજગોર મહેશભાઈ સરપંચ છે ને, મારા વિરુદ્ધ કમ્પ્લેન લખાવી હું RTI ની માહિતી માંગુ છું ને. તો એ માંડવી પોલીસ સ્ટેશન વાળા આયા અહીંયા બિદડા પોલીસ સ્ટેશન આવી કરીને મને કીધું કે તું ત્યાં છો. મેં કીધું અહીંયા બહાર છું હમણાં, અડધો કલાકમાં અહીંયા પહોંચી આવો પોલીસ સ્ટેશન. મેં કીધું હા શું કામ છે કે તમારા વિરુદ્ધ કમ્પ્લેન લખાવેલી છે ને, તમે માહિતી બહુ માંગો છો ને. એટલે એમ નહીં, માહિતી માંગો છો એટલે કમ્પ્લેન નોંધાવી છે?
હા હું અમને પછી અમને ફોન કરે શું કામ છે કે તમારા વિરુદ્ધ કે તમે પંચાયતમાં ઘડી ઘડી જાઓ ને માહિતીઓને માંગો છો એવી રીતે ઈ આવે લખાવી શું છે પણ મને પોલીસ વાળો એમ કીધું. બરોબર છે. તો પોલીસ વાળાને ધીરાબેન ને ખબર છે કે આપણે માહિતી અધિકાર બેઠળ બધી માહિતી માંગી શકીએ? આ માહિતી માંગુ છું. મારો તો કેટલા રેકોર્ડ પડે છે, મને માહિતી ક્યાં આપે છે, મારા તમને બધા રેકોર્ડ છે નથી આપતા ને આ બધા એમ વિરુદ્ધ લખાવી. શેની માહિતી માંગી છે તમે? હમણાં ગટર યોજનાની જે માહિતી આવી એ માંગી છે પેલા. બીજું ઘણી માહિતી હું માંગુ છું. પછી જ્યાંથી સરપંચ બની છે સરપંચ બન્યા છે ઠરાવ કરેલા છે એ બધી માહિતી માંગુ છું. જે ભ્રષ્ટાચાર થતી હોય આ માંગુ છું. એ કે છે કે તમે કુંભાર છે ને એને ઢાંકવા માટે પોલીસ વાળાને મારા નામની કમ્પ્લેન્ટ બતાવી છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. આગામી 29મી તારીખથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, જેના સંદર્ભે કચ્છ કલેક્ટરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. પીઓપીમાંથી બનાવેલી મૂર્તિઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન મૂર્તિઓનું સ્થાપન, પૂજન અને વિસર્જન કરવામાં આવતું હોય છે. આ ઉત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને આ મૂર્તિઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે, જેને કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચે છે. તેના માટે પીઓપીમાંથી બનાવેલી મૂર્તિઓને તળાવમાં વિસર્જન કરવા માટે પ્રતિબંધ મૂકતું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને જો આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરશે તેને ભારતીય દંડ સંહિતાની કલમ નંબર 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. દર વર્ષ અનેક જાહેરનામા કલેક્ટર તથા નગરપાલિકા બહાર પાડે છે, પરંતુ તેનું પાલન થતું નથી અને ખાસ કરીને કચ્છમાં ભુજના હમીરસર તળાવમાં આટલા ઉત્સવો દરમિયાન હજારો ખંડિત મૂર્તિ તેમજ પૂજાપો પધરાવી જાય છે, જેથી હમીરસર તળાવની શોભા ખરાબ થાય છે તેમજ લાગણી પણ દુભાય છે અને પર્યાવરણને પણ ઘણું નુકસાન થાય છે, જેને ધ્યાનમાં લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે આ વર્ષે જોવું રહ્યું કે ભુજના હમીરસર તળાવમાં મૂર્તિઓનું વિસર્જન થાય છે કે નહીં. આશાપુરા ન્યૂઝ, ભુજ. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. લગતી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ સેલ સેલ. કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે.
લપધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. ભુજ હાટમાં અમરનાથની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગની સ્થાપના કરી કચ્છી કલા મંડળની બહેનોએ શ્રાવણ માસની કરી પૂર્ણાહુતિ. ભુજ મુન્દ્રા રોડ પર આવેલ ભુજ હાટમાં તારીખ 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી એક કુટીર મેળાનું આયોજન મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે કરાયું તથા શ્રાવણ માસ અને આ કુટીર ઉદ્યોગોમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અનેકવિધ પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા. શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસના દિવસે અમરનાથની પ્રતિકૃતિ સમા બરફના શિવલિંગની રચના મંડળની બહેનો દ્વારા કરવામાં આવી, જેનો લાભ ભક્તોએ લીધો હતો. મીનાક્ષી જોશી, કચ્છી કલા સેવા ગ્રુપ દ્વારા આજે બરફના શિવલિંગ હિમાલય દર્શન રાખેલા છે, 12 જ્યોતિર્લિંગ. અને એ ઉપરાંત અહીંયા જે અમે 15મી ઓગસ્ટ જન્માષ્ટમીનો જે મેળો આયોજન કરેલો હતો, જે એમાં જેટલા સ્ટોલ ધારક છે ને બધા આજના આયોજનમાં બધાનો સહકાર પૂરેપૂરો છે. અને આ આયોજન કરવા પાછળ અમને શ્રાવણી પર્વનો જે અંતિમ દિવસે અમાસ છે, તો બરફના શિવલિંગ હંમેશા અમે દર વખતે કરીએ છીએ, પણ આ વખતે અમે ભુજ હાટમાં રાખેલા છે કે ભુજની તમામ પબ્લિક સુધી આ દર્શન અમે પહોંચાડી શકીએ, ઘર બેઠે અમરનાથના દર્શન કરાવી શકીએ. મારું નામ છે ભગવતીબેન. હું અત્યારે અહીંયા દર્શન કરવા આવી છું અને ભુજ હાટમાં મેળો જોવા પણ આવી છું. તો મને અહીંયા પહેલું ગેટમાં પ્રવેશતા દર્શન થયા અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન સરસ મજાના કરે અને બરફના શિવલિંગના દર્શન પણ અમાસના સારી રીતે થયા, મજા આવી ગઈ. હાટમાં આવ્યા છીએ, શંકર ભગવાન દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો, બહુ મહેનત કરી છે અને બહુ સારા દર્શન થયા છે અને બહુ મજા આવી અમને. હિલવ્યુ રેસિડેન્સી સર્વે નંબર 351 એમ્બ્યુલન્સ રોડ માધાપરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી. જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે. નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે, તેની નોંધ લેવી. ખાલી પ્લોટનો પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે, તેની નોંધ લેવી. હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે, તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ. આજે કચ્છમાં પીજીવીસીએલની 65 ટીમોએ માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તાલુકામાં ત્રાટકી હતી. આ દરોડામાં 700 કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 158 જેટલા કનેક્શનમાં ગેરરીતિ જણાઈ આવી છે અને અંદાજે 28,57,000નો દંડ પણ ફટકારાયો છે. આજે સવારથી જ 65 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાઈ છે. કચ્છ મોરબી સર્કલમાં ખેતીવાડી ક્ષેત્રમાં વધારે વીજ લોસનું પ્રમાણ જણાઈ આવતું હતું, જેને ધ્યાનમાં લઈ અને આજે કચ્છમાં 65 ટીમોએ વીજ ચેકિંગ શરૂ કરી હતી, જેમાં 158 જેટલા કનેક્શનમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જ્યારે 28,57,000 દંડ પીજીવીસીએલે વીજ ચોરોને ફટકાર્યા છે, જેમાં 134 કનેક્શન ખેતીવાડી અને 24 ઘર વપરાશના કનેક્શનમાં ગેરરીતિ જણાઈ આવી હતી. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. માંડવીથી દ્રબુડી દર્શનાર્થે જતા ભક્તોના છકડા સાથે અન્ય એક છકડો ટકરાતા સર્જાયો અકસ્માત. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દ્વારા ભુજના મિર્જાપર ગામે રાધેકૃષ્ણના મકાન નંબર C45 પર મોડી રાત્રે દરોડો પડાયો હતો, જેમાં ધાણીપાસાનો જુગાર રમતા મિર્જાપરના ગોવિંદ ભચ્ચુ, કેતન મોહન ઠક્કર, નિમેશ જયસંગ, મોહન ઠક્કર, રામાભાઈ ગિરીશ રાજકોરને 13,800ની રોકડ તથા 3 મોટરસાયકલ સાથે પકડી પડાયા છે અને અનિલ જખુ ભાનુશાલી નાસી છૂટ્યો છે. રાત્રે 1:15 વાગે પકડાયેલા તમામ આરોપીઓને પોલીસ હવાલે કરાયા છે.
આ જુગાર મિર્જાપર ગામેથી પકડાયેલ છે, જેમાં રોકડા રૂપિયા 23,800 અને ધાણી પાસા નંગ 2 અને મોટરસાયકલ નંગ 3 છે. એમ કુલ રૂપિયા 93,800 નો મુદ્દામાલ પકડાયેલ છે, જેમાં આરોપીઓ 6 છે, જેમાંથી એક આરોપી પકડવાનો બાકી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. શ્રાવણ માસની અંતિમ રાત્રે ભુજના મિર્ઝાપર ગામે મોડી રાત્રે જુગાર રમતા ખેલીઓ પર પોલીસ ત્રાટકી, 5 શકુનીઓ સકંજામાં, 1 ફરાર. શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે દ્રબુડીમાં દર્શન કરવા જઈ રહેલા માંડવીના રહેવાસી ચેતનાબેન ભાટિયા, ઉંમર વર્ષ 45, ચંદ્રસિંહ ભાટિયા, ઉંમર વર્ષ 50, ફોરમ રાવલ, ઉંમર વર્ષ 10 તથા કીર્તિદાબેન રાવલ, ઉંમર વર્ષ 43ના છકડાને અન્ય એક છકડાએ સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજા પામેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.